તો હેલો ગાઈસ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આજે આપણે બીજા ત્રીજા દિવસ ની કોલેજ માટે રેડી થઈ ગયા છીએ. બરાબર, હવે બેગ પેક થઈ ગયું, જોઈ લો આપણે બેગ પડ્યું. બરાબર, હા હા, આજે તો કઈ એવું લાગતું નહી, નવું છે તો બી હશે તો બતાવીશ. બાકી આપણે કાલનો બ્લોગ એન્ડ કરવાનો, એન્ડિંગ જ ભૂલી જવું દર વખતે. બધું થઈ જાય છે પણ એન્ડિંગ ભૂલી જઉં છું. બરાબર, હવે જો શું કહું, કેટલા વાગ્યા જોને 6:10 એટલે 6 વાગ્યા હશે. બરાબર, હમણાં આપણે 6:45 નીકળવા છે એટલે નીચે ઉતરું ત્યારે તમને બતાવું બધું. ઓકે, તો જય માતાજી ગાઈસ, આપણે ફેર કોલેજમાં આવી ગયા છે. બરાબર, ગાડી જતી રહી છે આપણને મૂકીને. હવે હું કોલેજ બતાવું, બધું અલગ અલગ એક જ વાર અહિયાં બતાવી દઈએ. બરાબર, આવું છે આ સાઈડ, આખું ગ્રાઉન્ડ ટાઈપનું છે. પેલી કેન્ટીન રહી આપડી, કાલમાં બતાવી હતી એ. આ સાઈડ ગાર્ડન ટાઈપ નું છે અને આ સુપરસ્ટાર આઈ ગયા છે આપડા. હજી કોઈ આવ્યું નહીં, હજી કોઈ આવ્યું નહીં. અમે એકલા જ કોલેજમાં, કોઈક આવ્યું હશે, એક બે લોકો, બાકી કોઈ નહીં. આખું કોલેજ ખાલી છે, રાત જેવું છે આખું. ફરક એટલો છે, હમણાં અજવાળું થઈ ગયું છે. બરાબર, હવે આગળ તો હું બતાવું તમને. ઓકે, તો ગાઈસ આપણે પાછા કેફેટેરિયામાં આવી ગયા છીએ. આજે જો આખું કેફેટેરિયા હું હવે બતાવું તમને. આખું ખાલી છે. જો આ ભાઈ લખવા બેઠા છે. હવે આખું આ રીતે આપણું કેફેટેરિયા છે. બરાબર, એટલે બધું, એટલે બધું મળે તમને જે જોઈતું હોય. બરાબર, ઓલમોસ્ટ બધું મળી જાય. હા, તો હવે તો આપણે શું કરવાનું, બેસી રહેવાનું, ફોન મચાડવાનો. નેટવર્ક નહીં આવતો આટલા. બરાબર, હા ભાઈ લખવા બેઠા છે. હા, વોટ આર યુ રાઇટિંગ બ્રો? એપી फिजिक्स भाई नोटबुक ले ले। और यहाँ पे पेज का बगाड़ कर रहा है ये छोकरा. પ્લેન બનાવવાનું હોય એનું, પ્લેન બનાવવાનું હોય એનું. હા, તો હજુ આગળ શું થાય. બરાબર,